અબડાસા તાલુકામાં બીટા પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. અબડાસા તાલુકાના બીટા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો અને ટ્રેક્ટર ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતીના સિઝન દરમિયાન ખેડૂતોને પોતાના ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવવા માટે કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સવારથી જ ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી જાય છે અને ઘણીવાર બપોર સુધી પણ નંબર આવતો નથી. ખેતીના અગત્યના કામકાજ વચ્ચે આટલો સમય બગાડવો પડે છે, જેના કારણે વાવણી અને અન્ય કૃષિ કામગીરી પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતી સુવિધા અને ઝડપી સેવા ન મળતા રોજિંદી મુશ્કેલીઓ વધી રહી છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડીઝલ ભરાવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, જ્યારે ગરમીમાં વૃદ્ધ અને મજૂર વર્ગને વધુ મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પેટ્રોલ પંપ પર ખેડૂતો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે, તેમજ વધારાના સ્ટાફ અને મશીનો મૂકીને ઝડપી સેવા આપવામાં આવે, જેથી ખેડૂતોનો કિંમતી સમય બચે. ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સંબંધિત તંત્રને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. સ્ટોરી બાય કિરીટસિંહ જાડેજા.